મમ્મીજી, તમે શું કરો છો અહીંયા? લો, રસોડામાં માણસ શું કરે? રસોડાનું કામ જ કરે ને. હા, પણ શું કામ કરવું છે? હું છું ને. મને લાગ્યું કે આ મમ્મીજી છે ને સૂતા હશે. રૂમમાં ગઈ તો તમે ત્યાં હતા જ નહીં. ગઈકાલે તમારી તબિયત નથી સારી ને, એટલે વિચાર્યું કે સવારે ઉઠીને સવારનો નાસ્તો હું બનાવી દઉં. હા મમ્મીજી, પણ અત્યારે મને સારું છે. મમ્મીજી, એક વાત કરવી હતી. હા, બોલો ને, પણ મારી વાત સાંભળો. વાત પછી કરીએ. તમે દવા લીધી? હા. દૂધ બનાવી દઉં તમારા માટે? ના મમ્મીજી, શું વાત કરવી છે? મારે એ પૂછવું હતું કે હું જ્યારથી લગ્ન કરીને આવીને ત્યારથી જોઈ રહી છું કે રોનકભાઈનો સ્વભાવ કંઈક અજીબ જ છે. આઈ મીન, જ્યારે ત્યારે ગમે ને ગમે એ બોલી દેવાનું, કંઈ વિચારવાનું નહીં. અને કંઈ અમથી નાની અમથી વાત કરીએ ને તો સીધા એમ જ કહે છે કે હું સોતેલો છું એટલે તમે લોકો આવું કરો છો. એવું? મમ્મીજી, ખરી કહાની શું છે એ કહેશો? બેટા, રોનકના પપ્પા એટલે કે તમારા સસરા. રોનક 5 વર્ષનો હતો ને, એમની મમ્મીનું દેહાંત થયું. પછી એમની સાથે મારા લગ્ન થયા. લગ્ન થયા પછી તો બધું સારું હતું. રોનકને એમ હતું કે એની મમ્મી મળી ગઈ. પણ પછી આદિનો જન્મ થયો. અને આદિના જન્મ પછી ખબર નહીં, એનામાં થોડું ઘણું ચેન્જીસ આવ્યું હતું. પણ એવું પણ નહોતું કે હું બંનેમાં ભેદભાવ કરું છું કે એવું પણ નથી. કારણ કે રોનક મને આદિ કરતાં પણ વહાલો છે. બિચારો મા વગર કેમ મોટો થયો એનું જ મન જાણતું હશે. અને એ સમયે તો એ બીમાર પણ બહુ રહેતો હતો. એટલે જ રોનકના પપ્પાએ મારી સાથે લગ્ન કર્યા. પણ ખબર નહીં, જેમ જેમ મોટો થતો ગયો એમ સ્વભાવમાં અને વર્તનમાં બદલાવ આવતો ગયો. એને એમ છે કે સોતેલો છે, પણ સગા અને સોતેલા જેવું તો કંઈ હોય જ નહીં ને બેટા. ન જ હોય ને મમ્મીજી. અને હું તો આવી ત્યારથી જોઉં છું, નોટિસ કરું છું એ વસ્તુને કે તમે ક્યારેય ભેદભાવ નથી કર્યો. ઉલટાનું આદિત્ય કરતાં વધારે ધ્યાન તમે રોનકભાઈનું રાખો છો. પણ એમના મનમાં શું છે આપણને શું ખબર? એવું હોય તો તમે એકવાર વાત કરી જુઓ. ઘણીવાર વાત કરી છે બેટા. પ્રયત્ન તો કરું છું કે એના મનમાં શું ચાલે છે, પણ દર વખતે એ વાતને ટાળી જ દે છે. અને હું કંઈ કહેવા જાઉં તો કહે છે કે હું ક્યાં કંઈ એવું કહું જ છું કે તમે મારા પોતાના નથી, પારકા છો. હા, એટલે બેટા કોઈ વાતનો કોઈ મતલબ નથી નીકળતો. અને જ્યારે હોય ને ત્યારે હા એક જ વાત કરે છે, હું સોતેલો છું. અને મને, આદિને, બધાને આ સોતેલા શબ્દથી નફરત છે. અરે, જે આપણી સાથે રહેતા હોય, આપણા હોય, એ સોતેલા કેવી રીતે હોય? સાચી વાત છે તમારી. આ સોતેલા જેવો કોઈ શબ્દ હોતો જ નથી. માણસ છે. માણસની સાથે રહેવા માટે પોતાનું લોહી હોવું જરૂરી નથી. સંબંધો તો ત્યારે બંધાય ને જ્યારે લાગણી હોય. હું પણ તો બહારથી આવી છું આ ઘરમાં. હું પણ આ ઘરનું લોહી નથી. છતાં પણ આપણે એક પરિવાર છીએ. એનું ફક્ત ને ફક્ત એક કારણ છે, પ્રેમ. તમને ખબર છે મીરાબો, જ્યારે આદિત્યએ કહ્યું ને કે હું મીરાને પ્રેમ કરું છું, ત્યારે મેં કહ્યું હતું કે આપણે પહેલાં રોનકના લગ્ન કરી દઈએ. પણ ત્યારે પણ રોનકે ના પાડી. અને તમારા બંનેઓને લવ હતો એટલે તમારા લવ મેરેજ કરાવી દીધા. હા, કહ્યું હતું આદિત્ય એમાં કે રોનકભાઈને મનાવવાની, સમજાવવાની બહુ કોશિશ કરી. પણ એ ન માન્યા એટલે છેવટે આદિત્યને નાના હોવા છતાં પણ પહેલાં લગ્ન કરવા પડે. પણ કંઈ વાંધો નહીં મમ્મીજી, મને બસ ખાલી પ્રશ્ન હતો એટલે પૂછ્યું. ખોટું લાગ્યું હોય તો સોરી. ના ના, મને કોઈ ખોટું નથી લાગતું. અને સાચું કહું ને તો તમારા આવ્યા પછી મને એક સપોર્ટ મળ્યો, એક સહારો મળ્યો. નહીંતર હું આખો દિવસ ઘરની અંદર એકલી આ વિચારોમાં કંટાળી જતી હતી. અને જ્યાં પોતાના હોય ને ત્યાં મન ખોલીને વાત કરવી જોઈએ. મનમાં દબાવીને રાખીએ ને તો એ ક્યારેક ને ક્યારેક ગુસ્સો બની જાય. સાચી વાત છે તમારી. આ કહેવાય છે ને કે જે ઘરમાં સીટી ન વાગે ને એ ઘરમાં કુકર ફાટે. એટલે સીટીનું સમયે વાગવું જરૂરી છે. ચલો, તમારું કામ પતી ગયું? શું? મારું કામ પતી ગયું? મમ્મીજી, ના હો, મારું કામ તો આ રસોડામાં હજુ બાકી છે. શું બાકી છે મમ્મીજી? જો તમે છે ને સવારમાં કઈ નખરા નહીં કરતા નહીતર ઝઘડો થઈ જશે. જાવ અહીંયાથી. દવાએ પાવર બતાવ્યો. હા, હા, તો જાઉં છું.
હા સરલાબેન, તમે કહો છો એ વાત સાચી. આજે મારો રોનક આવે ને તો વાત કરું. હા, ના ના એવું નથી. અમે પણ છોકરીઓ ઘણી જોઈ પણ એને લગ્ન કરવાની ઈચ્છા જ નથી. આજે તો ફાઇનલ પૂછી જ લઈશ. હા, જરૂર જરૂર. ના ના જરાય ચિંતા ન કરતા. છોકરીવાળાને કહેજો ને કંઈક બહાનું બનાવી દેજો કે છોકરાવાળા સાથે વાત નથી થઈ. હા, રોનક એકવાર હા પાડે ને એટલે જોવાનું રાખી લઈએ. સારું. હા, જય શ્રી કૃષ્ણ. હા. જય શ્રી કૃષ્ણ મમ્મી. હા, જય શ્રી કૃષ્ણ રોનક. અ, હું તારી જ રાહ જોતી હતી. નાસ્તો કર્યો બેટા? હા, નાસ્તો કરી લીધો. મારે થોડી વાત કરવી છે. મારે પણ થોડી વાત કરવી છે, પણ પહેલા તમે બોલો, શું કેવું હતું? હા, સરલા માસીનો ફોન હતો. હા, શું કહેતા હતા? એમની તબિયત તો સારી છે ને? તબિયત સારી છે બેટા, પણ આ એમના ભાઈની દીકરીને જે આપણે જોવા જવાનું છે, કાં એ લોકોને આપણા ઘરે બોલાવવાના છે, તો તું કે ને એ દિવસે બોલાવી લઈએ. મમ્મી, તમને ખબર છે ને કે મારે અત્યારે લગ્ન નથી કરવા. મેં તમને કેટલી વખત કહ્યું. રોનક, સમજ તો કેમ નથી બેટા? સમજ ને. જો આ લગ્નની ઉંમર તારી ક્યારની થઈ ગઈ છે. કેટલા માંગા આવે છે, તું બધામાં ના પાડે છે. ચલ માન્યું કે તું કેમ, તારી કોઈ ફ્રેન્ડ છે, ગર્લફ્રેન્ડ છે? ના ના, કેવી વાત કરો છો? એવું નથી મમ્મી, પણ તમને તો ખબર છે કે અત્યારે મારી પાસે કોઈ કામ ધંધો નથી. નોકરી માટે કોશિશ કરું છું તો મળતી નથી, અને બિઝનેસ માટે તો પૈસા જોઈએ જે મારી પાસે છે નહીં. તો પછી મમ્મી, પહેલા હું છે ને સેટ થવા માંગુ છું. કેટલા સમય સુધી આ આદિના ને તમારા પૈસા પર હું જીવીશ? પણ રોનક, આ આદિત્યનો બિઝનેસ છે, એમાં એ કહે છે તો ખરો કે તું એ જોઈન કરી લે, તો કરી લે ને. ના મમ્મી, મારે છે ને મારા ખુદના બળે કંઈક કરવું છે. મારે લોકો કહેવા જોઈએ કે મેં જાતે સેટ કર્યો છે. હું આદિત્યનો ઉપકાર નથી લેવા માંગતો. અરે બેટા, એ ભાઈ છે તારો, આમાં ઉપકારની ક્યાં વાત છે? જો તારે એના બિઝનેસમાં ન જોઈન થવું હોય તો તારે જે બિઝનેસ કરવો છે એની વાત કરાદીને, એ રૂપિયા આપશે. ના મમ્મી, કારણ કે જો હું એવું કરીશ ને તો લોકો તો એમ જ કહેશે ને કે સાવકો ભાઈ છે તો ભાઈનો ફાયદો ઉઠાવે છે અને વારે ઘડી એની પાસેથી પૈસા લઈને બિઝનેસ સેટ કરે છે. સાવકો? બેટા, મને લોકોની નથી ખબર, મને આપણી ખબર છે. તું મારો પોતાનો છે. આદિત્ય અને તું સગા ભાઈ છે. આ સાવકો સાવકો શું કામ કરે છે? મમ્મી, બરાબર છે તમે એવું કહો છો, પણ લોકોને તો આપણે કંઈ ના કહી શકીએ ને. લોકો તો વાતો કરશે ને. એટલા માટે તો આજે મારે પૈસાની એટલી બધી જરૂર છે, છતાં પણ હું આદિ પાસે નથી માંગતો. હું તમને પણ નથી કહ્યું કે પૈસાની જરૂર છે બેટા? શાના માટે પૂછી શકું? એકચ્યુઅલમાં મમ્મી, મેં 2 મહિના પહેલાં જે ખરીદી કરી હતી એ મિત્રના ક્રેડિટ કાર્ડમાંથી પૈસા લઈને કરી હતી. હવે એને પૈસા આપવાના પણ બાકી છે, તો પણ મારી પાસે પૈસા નથી, તો હું કઈ રીતે એને આપું? અને ના મમ્મી ના, મને ખબર છે કે હમણાં તમે કહેશો કે આદિ પાસે માંગી લે, પણ હું એની પાસે પૈસા નહીં માંગુ. ના ના, હું આદિ પાસે માંગવાની વાત નથી કરતી બેટા. કેટલા આપવાના છે બોલ? મારી પાસે ઘણી બધી બચત પડી છે અને આપણે બધા સાથે રહીએ છીએ એટલે બધું સહિયારું છે. તું પ્રોબ્લેમમાં હોય અને અમે શાંતિથી જીવીએ, એવું ન બની શકે. બોલ બોલ, કેટલા જોઈએ છે? એમ તો મમ્મી સમજો ને કે 10,000 અત્યારે મારું કામ ચાલી જશે, પણ મમ્મી મને છે ને આ વારે ઘડી આ ઘરમાંથી પૈસા લેવા ગમતા નથી. અરે અમે તારા પોતાના છીએ ને, તો શું આ એકની એક વાત કરે છે? તમે પોતાના છો, પણ આદિત્યને તો હું સાવકો લાગતો હોઈશ ને. આદિત્યને કંઈ સાવકું નથી લાગતું. આદિત્ય તને ભાઈ જ માને છે અને તમે બંને સગા જ છો. મારા માટે રોનક અને આદિત્ય બંને મારા દીકરા છે. તો ચિંતા નહીં કર, 10,000 તારું કામ થઈ જશે.
હા અત્યારે ચાલી જશે, પછી બીજી કઈ જરૂર હશે તો હું કોઈ પાસેથી માંગી લઈશ. કોઈ પાસેથી શું કામ? હા, ઘરમાં છીએ ને, હું છું, આદિત્ય છે, છો રોનક. બેટા, મારા પેટે જન્મ લેનાર આદિત્ય તો મારી જિંદગીમાં પછી આવ્યો, પણ પહેલા મને માં કહેનાર તું હતો. એટલે મારા માટે મારો રોનક એ મારો પહેલો દીકરો, મોટો દીકરો. એટલે આ સાવકો છે ને, એ વાત કહેવાની રહેવા દે બેટા. મારે એવું કહીને તમારું દિલ નતું દુખાવું મમ્મી, પણ શું છે કે સમાજ દુનિયા તો કહેશે ને, જે હકીકત છે એ તો છે ને. હું આદિત્ય પાસેથી ક્યાં સુધી આવી રીતે પૈસા લીધા કરીશ? ક્યારેક તો આદિત્ય પણ બોલશે, ક્યારેક મીરા પણ કહેશે ને કે મોટા ભાઈ મોટા છે પણ કઈ કામ ધંધો નથી કરતા. કોઈ કઈ નહીં કે, ધીમે ધીમે તારો પણ ધંધો સેટ થઈ જશે, તને પણ કંઈ સારું કામ મળી જશે. ચિંતા શું કામ કરે છે? જો બેટા, હંમેશા એક વાત યાદ રાખજે, આપણે બધા એક છીએ. પારકા પોતાના, સોતેલા કે આવી કોઈ વાત આવતી જ નથી. હા 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 મમ્મી, તો તમે મને પૈસા અત્યારે આપો છો તો હું હમણાં જ ચૂકવી દઉં. બેટા, ચિંતા જરાય નહીં કર. જો તારે ક્યારે પણ આવી નાની નાની રકમની જરૂર પડે ને, તો હું બેઠી છું ને, હું આપી દઈશ. અને દુનિયા સમાજ ગઈ ભાડમાં, મને એનાથી કોઈ લેવા દેવા નથી. મને તો મારા બંને દીકરા સુખી અને ખુશ હોય ને, એ જ જોઈએ છે. હા, તારા માટે લઈ આવું પૈસા, પણ તે સાચે જ ચા નાસ્તો કર્યો ને? હા હા હા. જો આ ટેન્શનમાં ને ટેન્શનમાં તું જમવાનું નહીં છોડી દેતો. હા બેટા? ના ના, એવું કંઈ નહીં થાય. તમે પૈસા આપો ને. હા, લઈ આવું. હા, એક્ટિંગ તો મને સારી આવડે છે. આ કામ ધંધો કરવાને બદલે મૂવીમાં ટ્રાય કરવું જોઈએ, મેળ પડી જશે.